નમસ્કાર મિત્રો, ફરીવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ગુણોત્તર અને પ્રમાણમાં ઓલરેડી 3 ટાઈપના દાખલા છે આપણે પૂરા કરી દીધા છે, બરાબર. અને આઈ હોપ કે હવે તમારી થોડીક ફાવટ પણ આવી ગઈ છે, કેમ કે હવે પછીના અમુક એવા દાખલા હોય કે જે આપણે ટાઈપ 1માં દાખલા ગણ્યા ગુણોત્તર શોધો, એ બધા દાખલો એક તમારો ગૌણ દાખલો બની જશે અને એના પછી તમારો દાખલો છે એ શરૂ થશે, બરાબર. તો હવે એમાં તમારી સારી એવી ફાવટ આવી જવી જોઈએ. તો આગળના દાખલામાં તમને ટૂંકમાં વાર નહીં લાગે ગણવામાં, બરાબર. આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. તો ટાઈપ નંબર 4 શું કહે છે કે આપેલી સંખ્યાઓમાં વધારો કરવામાં આવે અથવા તો ઘટાડો કરવામાં આવે તો નવો ગુણોત્તર કઈ રીતના બને, નવી સંખ્યા કઈ બને, આ બધા દાખલા તમને એક્ઝામમાં આજકાલ પૂછાતા હોય છે, બરાબર. તો જોઈએ કે કોઈ પણ દાખલો છે એ વધારો ઘટાડાવાળો છે એ 3 રીતે તમે ગણી શકો દાખલો. કેટલી રીતે? 3 રીતે. હવે જો આ રીત તમને વ્યવસ્થિત આવડશે એટલે તમને મિક્સર અને એલિગેશન આખું વ્યવસ્થિત આવડશે. ઉંમર આધારિત દાખલા પણ તમને વ્યવસ્થિત આવડશે. એના પછી ભાગીદારી છે એ પણ વ્યવસ્થિત આવડશે. આખું મિશ્રણ છે એ કેવું છે, કાં તમે દૂધ ઉમેરો કાં પાણી ઉમેરો, તો એનો કન્સેપ્ટ અહીંયા જ સુપાણેલો છે. એટલે આ વ્યવસ્થિત કરશો એટલે તમારું આખું મિશ્રણ પણ પૂરું થઈ જશે, બરાબર. ચલો, 2 સંખ્યાઓ આપેલી છે 9:16 ના ગુણોત્તરમાં છે. જો બંને સંખ્યામાં તમે 40નો વધારો કરવામાં આવે તો તેમનો નવો ગુણોત્તર છે એ શું થઈ જાય? 2:3. આનો આ દાખલો મિશ્રણમાં પૂછવો હોય કેમ પૂછાય કે દૂધ અને પાણીનો ગુણોત્તર 9:16 છે. 40 લીટર પાણી અથવા દૂધ ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર છે એ 2:3 થાય છે. તો સેમ ટુ સેમ દાખલો, આ ખાલી શું હોય, સંખ્યાની જગ્યાએ દૂધ અથવા પાણી આવી જાય. એટલે આ કન્સેપ્ટ વ્યવસ્થિત શીખજો, બધા દાખલા તમને આવડી જાય. તો આ બધા દાખલા તમે 3 રીતે દાખલા ગણી શકો. કઈ રીતના? તો કે પહેલી મેથડ છે એ બેઝ મેથડ. બેઝ મેથડ એટલે શું? તો કે શરૂઆતનો જે રેશિયો છે એને તમારે ધારી લેવાનો કે શરૂઆતમાં 2 સંખ્યાઓ હતી એ કેવી હતી? તો કે 9x અને 16x. તો આ બેઝ મેથડ, આ બેઝ મેથડ તમે બધામાં લગાડી શકો, બરાબર. હવે શું કરો છો તો કે બંને સંખ્યામાં 40-40નો વધારો કરવામાં આવે છે, એટલે કે +40 +40. તો નવો ગુણોત્તર તમને શું મળે છે? તો કે 2:3. ગુણોત્તરને 2 રીતે લખી શકાય, બરાબર. અંશ અને છેદના સ્વરૂપમાં પણ લખી. હવે શું કરવાનો? તો કે ચોકડી ગુણાકાર કરવાનો, બરાબર. પણ આ 3નો આ આખા સ્ટેપ જોડે થાય. એ જ રીતના આ જે આખું સ્ટેપ છે એનો કોની જોડે થશે? 2 જોડે થશે. તો ક્રોસ ગુણાકાર કરીએ તો 9×3 = 27x વત્તા 4×3 = 12 અને 1 મીંડું 120 બરાબર. આ જે આખું ટર્મ છે એ કોની જોડે ગુણાકારમાં આવશે? 2 જોડે. તો 16×2 = 32x વત્તા 40×2 = 80. તો હવે જો આખા સમીકરણની અંદર તમને x વેરિયેબલ સિવાય બધી સંખ્યા છે, તો એક જ વેરિયેબલ છે એનો મતલબ કે તમે સંખ્યા શું કે વેરિયેબલની કિંમત ગોતી શકો, ચલની કિંમત ગોતી શકશો, બરાબર. એક બાજુ ચલ રાખવાના, એક બાજુ સંખ્યા રાખવાની. જ્યાં બાજુ ચલ સંખ્યા જે કેવી હોય કે માઇનસ પ્લસનું ધ્યાનમાં રાખીને ટ્રાન્સફર કરવાની. તમને આ બધું સરવાળામાં શીખવાડેલું છે કે કોઈ પણ સંખ્યા હોય એ બરાબરની સામેની સાઈડ જાય તો એની નિશાની બદલાઈ જાય, એટલે કે વત્તા હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, બરાબર. તો જો અહીંયા કેટલા છે? 32x. અહીંયા કેટલા છે? 27. તો 27 આ બાજુ જાય જમણી બાજુ, તો 32માંથી 27x જાય તો વધે કેટલા? તો કે 5x. એ જ રીતના આ ડાબી બાજુ 120 સંખ્યા છે, જમણી બાજુ 80 છે. 80 જો ડાબી બાજુ આવે તો માઇનસ થાય, તો 120માંથી 80 બાદ કરો તો કેટલા વધે? તો કે 40. તો આપણને હવે બે એક બાજુ છેદ ઉડાડો તો કે 8×5 = 40. એટલે આપણને x બરાબર કિંમત મળી 8. આ શું મળી ગયું તમને? ગુણક મળી ગયો. શું મળી ગયો? ગુણક. તો શરૂઆતની સંખ્યા 9x હતી, 8 વડે ગુણાકાર કરો તો આ સંખ્યા શું થાય? 9×8 = 72. આ સંખ્યા શું થાય? 16×8. જો 16 9 તમને ઘણીવાર ગોખાઈને યાદ રખાવી દીધું કે 16 9 144 થાય. તો 16×8 કેટલા થાય? 128. જો આ 2 સંખ્યા મળી ગઈ. શું કીધું છું તમને? 2 સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો થાય. આ રીતના તમને જો આમાં ઘણા બધા દાખલા પૂછે તો આ રીતના આપણને સંખ્યા પણ મળી ગઈ. હવે આ બેનો તફાવત કીધો સંખ્યામાંથી પણ ગોતી શકાય અને બીજું તમે અહીંથી પણ ગોતી શકો કે આ 2 વચ્ચે તફાવત કેટલાનો છે? 16 અને 9 વચ્ચેનો 7. તો 7નો તફાવત છે. 7ને તમે 8 વડે ગુણાકાર કરો તો શું થાય? 7×8 = 56. તો 2 વચ્ચેનો તફાવત છે એ કેટલો થશે? 56.
પણ અહીંથી તમને ઘણા બધા દાખલા પૂછી શકે, તો તમે શરૂઆતની સંખ્યા ગોતી શકો, તફાવત ગોતી શકો, હજી બેયનો સરવાળો પણ તમે ગોતી શકો. આવા નાના નાના દાખલા તમને ઘણા બધા પૂછી શકે. બરાબર. ચલો, બીજી મેથડ છે ક્રોસ મેથડ, અને આ આપણી ફેવરિટ મેથડ છે, કેમ કે આ મેથડથી તમે બધા જ પ્રકારના દાખલા છે એ ગણી શકશો, એટલે આ મેથડ ખાસ કરવાની છે. ક્રોસ મેથડ શું કહેવાય? તો કે ક્રોસ મેથડની અંદર શરૂઆતનો રેશિયો તમને આપેલો છે. શું આપેલો છે? તો કે 9:16. અંતિમ રેશિયો પણ આપેલો છે. કેટલો આપેલો છે? તો કે 2:3. હવે તમે શું કરો છો? તો કે હું બંનેમાં 40-40નો ઉમેરો, પ્લસ માઇનસ સાથે લખવાનું. આમાંય 40 ઉમેરો છો, આમાં પણ 40 ઉમેરો છો. બરાબર. ચાલો, તો હવે શું કરવાનું? તો કે ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર કરી અને બંને બાજુ તફાવત લેવાનો. કઈ રીતના લેવાનો ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીં તમારે ફક્ત ડાબી બાજુ અને જમણી બાજુ આ બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ડાબી બાજુનો તફાવત કઈ રીતના લેશો? તો કે 9 × 27 માઇનસ 16 × 32 બરાબર. જમણી બાજુનો તફાવત કઈ રીતના લખશો? નીચે બેનો ગુણાકાર 40 × 80 માઇનસ 40 × 120. જો તફાવત લેવાનો છે, શું લેવાનો છે? તફાવત. એટલે તફાવત લેવો તો તફાવત કોને કહેવાય? હંમેશા મોટામાંથી નાનું બાદ કરવાનું. બરાબર. તો 32માંથી 27 જાય તો કેટલા વધે? 5. એ જ રીતના 120માંથી 80 જાય તો કેટલા વધે? 40. જો અહીંયા પણ લાસ્ટમાં આ જ વધ્યું હતું, 40ના બરાબર 5 છે, તો તમે એક ભાગ બરાબર શું કહેવાય? 5 × 8 = 40. એટલે એક ભાગની કિંમત તમને શું મળી? તો કે 8 મળી. કેટલી મળી? 8. હવે આ 8નું શું કરવાનું? તો કે શરૂઆતમાં જે આજ ખાસ ધ્યાન રાખજો, ક્રોસ મેથડથી ફક્ત તમને આ જે શરૂઆતનો રેશિયો છે એની જ કિંમત મળે. ક્યારેય આ બીજો રેશિયો છે એ ગોતવાનો નહીં. ફક્ત પહેલા રેશિયાની કિંમત જ તમને હંમેશા મળશે. તો એક ભાગની કિંમત 8 છે, તો 9 ભાગની કિંમત કેટલી થાય? તો કે 8 × 9 = 72. 16 ભાગની કિંમત કેટલી થાય? હમણાં જ મેં લખાયું હતું 128. બેયનો તફાવત કે તો આ બેયનો તફાવત કેટલો છે? 7 ભાગ છે, તો 7 × 8 = 56. જો મળી ગયું. તો આને કહેવાય ક્રોસ મેથડ, અને આ એવરગ્રીન છે. બધા જ દાખલામાં તમે આનો ઉપયોગ કરી શકશો. બરાબર. મિશ્રણમાં પણ આ જ રીતે તમે બધાનો ઉપયોગ કરી શકશો. અને આ કહેવાય કે તમે જેટલું ઝડપથી, જેટલું મનમાં સરવાળા બાદબાકી કરો એટલો ઝડપથી તમારો જવાબ પણ આવશે. બરાબર. ચલો, લાસ્ટ મેથડ કે ડિફરન્સ મેથડ. તો ડિફરન્સ મેથડ કેવી છે કે તમારે આ ડિફરન્સ મેથડ એવી છે કે કોઈ એક બાજુનો રેશિયો અથવા તો બે બાજુ સરખું વધારો ઘટાડો હોય તો જ તમે ઉપયોગ કરી શકો, અથવા ફક્ત એકમાં જ વધારો ઘટાડો થતો હોય તો જ તમે ડિફરન્સ મેથડ ઉપયોગ કરી શકો. જ્યારે બંનેમાં વધારો ઘટાડો અલગ અલગ હોય ત્યારે ડિફરન્સ મેથડથી થશે નહીં. પણ આ મેથડ એવરગ્રીન છે કે બધામાં થશે. પણ આ મેથડ વધારે કામની ઉંમરવાળા દાખલામાં છે. શું કામ? તો કે ઉંમરમાં તમને ખબર છે કે માતા પુત્રી કે પિતા પુત્ર વચ્ચેનો તફાવત આજીવન સરખો રહે. તો જ્યાં બે વચ્ચે વ્યક્તિનો શું કહેવાય, બે ગુણોત્તર વચ્ચેનો તફાવત જ્યાં આજીવન સરખો રહેતો હોય તો એવા કેસમાં તમને આ ડિફરન્સવાળી મેથડ પણ કામની છે. પણ એ બધા દાખલા પણ તમે આ જ રીતે કરી શકશો. તો આપણે આ બેસ્ટ મેથડ છે, આ જ રીતે બધા દાખલા ગણવાના. બરાબર. ચલો શીખવાડી દઉં ડિફરન્સ મેથડ શું છે. કે શરૂઆતનો રેશિયો શું છે? 9:16. અંતિમ રેશિયો કેટલો છે? તો કે 2:3. હવે તમે શું કરો છો? તો કે બંનેમાં આપણે શું કરીએ છીએ? 40-40નો ઉમેરો કરીએ છીએ. હવે બંનેમાં સરખો ઉમેરો કરતા હો ત્યારે આ બે વચ્ચેનો તફાવત છે કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. અહીંયા તફાવત કેટલાનો છે? 1નો. અહીંયા તફાવત છે કેટલાનો છે? 9 અને 16 વચ્ચેનો તફાવત કેટલાનો છે? 7નો છે. તો આવું ચાલે નહીં. તો પહેલાં તમારે કામ શું કરવું પડે કે આ તફાવત છે એ સરખો કરવો પડે. તો આ તફાવત સરખો કરવો હોય તો આને 7 વડે ગુણાકાર કરવો પડે કે નહીં? તો કે હા, કરવો પડે. આને 7 વડે ગુણાકાર કરો તો આ બંને ગુણોત્તરને પણ કરવો પડે. તો નવો ગુણોત્તર શું મળી જાય? તો કે 7 × 2 = 14, 7 × 13 = 21. તો હવે જો આ 16માંથી નવો ગુણોત્તર શું બન્યો? 21 બન્યો. એ જ રીતના અહીંયા જો વધારો ઘટાડો સરખો જ હશે. 16માંથી 21 બન્યો એટલે કેટલાનો વધારો થયો? તો કે 5નો વધારો થયો. જો એ જ રીતના આ બાજુ પણ 9માંથી 14 થયો તો અહીંયા પણ કેટલાનો વધારો થયો? 5નો વધારો થયો. પણ હકીકતમાં રકમ શું કહે છે?
તો કે 40નો વધારો કર્યો તો 1 ભાગની કિંમત શું કહેવાય? 8 કહેવાય કે ન કહેવાય? ગુણોત્તરમાં 5નો વધારો થયો પણ હકીકતમાં રકમ શું કહે છે? 40નો વધારો થયો. તો 1 ભાગની કિંમત 5 ભાગની કિંમત 40 તો 1 ભાગની કિંમત કેટલી કહેવાય? 8 કહેવાય કે ન કહેવાય? તો એ જ રીતના શરૂઆતનો રેશિયો 8 9 72 16 8 128 બેયનો તફાવત તો તફાવત કેટલો થાય છે? 7 7 8 56 બરાબર. તો આ 3 રીતે તમે વધારા ઘટાડાવાળા દાખલા ગણી શકાય. પણ આ વચ્ચેવાળી જે ક્રોસ મેથડ છે એ એવરગ્રીન મેથડ છે કે એનાથી તમે ઝડપથી દાખલા ગણી શકશો. અહીંયા શું થાય કે જો તમારો તફાવત સરખો હોય તો ઝડપથી થાય, પણ ઘણા બધા દાખલામાં સરખો ન હોય તો તમારે સરખો કરવો પડે બરાબર. અથવા તો ગુણોત્તરમાં સપોઝ દૂધ અને પાણી છે, ખાલી પાણી ઉમેરતા હો તો દૂધનો રેશિયો છે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. તો ઘણીવાર કોન્સ્ટન્ટ નહીં હોય તો તમારે આ દૂધવાળો જે રેશિયો છે એને સરખો કરવો પડશે. તો એમાં બધામાં થોડીક વાર લાગી જાય. એની બદલે આ એવરગ્રીન છે. અથવા તો આ બેઝ મેથડ એક્સ ધારીને પણ કરી શકાય. એક્સ ધારીને કરવામાં શું ચોકડી ગુણાકાર કરવા જશે તો વાર લાગશે. હકીકતમાં આ જે છે ને બેઝ મેથડ જ છે, ફક્ત એનું સાદું કહેવાય ને નાનું રૂપ કરેલું છે, સાદું રૂપ છે. બાકી મેથડ એ જ છે. જ્યાં તમે ક્રોસ ગુણાકાર કરો ને, જે આપણે ક્રોસ ગુણાકાર કરીએ છીએ ને એ જ વસ્તુ છે, પણ થોડુંક વ્યવસ્થિત ગોઠવેલું છે. એટલે આપણને એમ લાગે નવી રીત છે બરાબર. ચાલો, તો બે સંખ્યાનો ગુણોત્તર હવે આપણે વચ્ચેવાળી મેથડ જ કરશું, ક્રોસ મેથડ. 5:8 છે. જો દરેક સંખ્યામાં 2 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર છે એ કેવો બને છે? 2:3. કેટલા ઉમેરવામાં આવે છે? તો કે +2 +2. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. જેટલો મનમાં કરશો એટલો ઝડપથી ગણી શકશો. 5 તેરી 15 અને 8 દુ 16. તો તફાવત કેટલાનો થયો? 1નો. બસ આ સીધું કરી નાખવાનું. 2 2 4 ને 3 દુ 6. તો 4 અને 6 નો તફાવત કેટલો થાય? 2. 1 ભાગની કિંમત કેટલી મળી? 2. જો આનાથી ખાસ યાદ રાખજો, શરૂઆતનો રેશિયોની કિંમત મળે ક્રોસ મેથડથી, કોઈ દિવસ તમને વચ્ચેના રેશિયાની કિંમત મળે નહીં બરાબર. તો શું કીધું? તો તે સંખ્યાઓ શોધો. તો 5 દુ 10, 8 દુ 16. જો બે સંખ્યા મળી ગઈ, 10 અને 16. જવાબ આવશે B4 બાહુબલી બરાબર. ચાલો, બીજો દાખલો. બે સંખ્યાઓ વચ્ચેનો ગુણોત્તર 5:4 છે. જો દરેક સંખ્યામાં 8 જેટલો વધારો કરવામાં આવે તો નવો ગુણોત્તર છે એ 6:5 થશે. કેટલાનો વધારો કરવામાં આવે? 8નો. કરો ક્રોસ ગુણાકાર. 5 5 25, 6 ચોક 24. 25 અને 24નો તફાવત કેટલો થાય? 1. 6 8 48 ને 8 5 40. 48 અને 40નો તફાવત કેટલો થાય? 8. તો 1 ભાગની કિંમત તમને શું મળે? 8. તો શરૂઆતનું મળે કે નહીં? તો બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત કેટલો છે? 1. અને 1 ભાગ બરાબર શું મળ્યું? 8. બસ તો આ જવાબ થઈ ગયો સીધે સીધો. તમે બંને સંખ્યા પણ ગોતી શકો. તો આગળનો દાખલા જેવો થઈ ગયો, સેમ ટુ સેમ. નેક્સ્ટ, જો દાખલા રીત પહેલાં વ્યવસ્થિત શીખશો ને, દાખલા ગણવામાં તમે વિધિન 15 થી 20 સેકન્ડમાં આરામથી ગણી શકશો. ગમે એવો અઘરો છે તમે આરામથી ગણી શકશો. રીત વ્યવસ્થિત શીખી જવાની. અને કઈ રીતથી દાખલા ગણવા એ પણ ધ્યાન રાખવાનું. જો મેં તમને 3 રીત કરાવી, કઈ રીત ક્યાં કામની છે એ પણ કરાવ્યું બરાબર. કાંઈ છેલ્લે ન આવડે તો બેઝ મેથડ આવડવી જોઈએ, પણ વચ્ચેની ક્રોસ મેથડ એવરગ્રીન છે કે બધી જગ્યાએ ચાલશે. બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે. જો દરેક સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો નવી સંખ્યાનો ગુણોત્તર શું થાય છે? 7:11. શું કરવામાં આવે છે? તો કે બંનેમાંથી -7 -7. જો મેં કીધું એમ કે પ્લસ માઇનસમાં લખવાની ટેવ પાડજો, નકર પછી તમારો દાખલો છે એ ખોટો પડશે. ચલો, 11 દુ 22, 7 તેરી 21. તો 22 અને 21નો તફાવત કેટલો થાય? 1. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 7 49. એક સ્ટેપ હું લખી છે. કેવા કહેવાય? તો કે -49. -11 + 77 પણ કેવા? તો કે માઇનસ. જો એક સ્ટેપ લખીશ પછી હવે બે બાજુ માઇનસ છે તો તમે બે બાજુથી માઇનસ ઉડાડી શકો, ના લખો તો ચાલે, પણ પહેલાં આપણે બેઝિક સ્ટેપ સમજવા જોઈએ. તો જો આ માઇનસ કેવા થઈ જાય? તો કે આ માઇનસ પ્લસ થઈ જશે. તો એક સંખ્યા પ્લસ ને એક સંખ્યા માઇનસ થઈ જાય, એટલે તફાવત તમે વ્યવસ્થિત કાઢી શકશો બરાબર. ચલો, તો 1 ભાગની કિંમત કેટલી થશે?
77માંથી 49 કાઢો તો કેટલા વધે? 27. 27 ને 1 28. શું મળ્યો તફાવત? 1 ભાગની કિંમત તમને 28 મળી. બરાબર. ચલો શું પૂછ્યું છે? સૌથી નાની સંખ્યા 2 છે તો 28 દુ 56. કેટલી મળશે? 28 દુ 56. બરાબર. તો જ્યારે માઇનસ પ્લસ હોય ત્યારે ખાસ લખવાનું ધ્યાન રાખવાનું, અથવા તો એક સ્ટેપ આવી રીતના મૂકી દેવાનું તકલીફ પડે તો. બરાબર. બાકી માઇનસ પ્લસમાં ભૂલ કરશો તો પછી જવાબ આવશે નહીં. ગુણોત્તર 5/11 ના દરેક પદમાં શું ઉમેરવું જોઈએ કે જેથી ગુણોત્તર છે એ 3/5 થાય? કેટલો થાય? 3/5 થાય. બંને પદમાં શું ઉમેરવું જોઈએ એવું તમને કીધું છે. તો હવે આ દાખલા તમે કઈ રીતના? તો કે હવે જો અત્યાર સુધી આપણે ઉમેરવાનું અહીંયા કહેતા હતા, પણ હવે ઉમેરવાનું આપણને કીધું નથી, તો તમે ઓપ્શન ઉપરથી પણ દાખલો ગણી શકાય. શેના ઉપરથી કરી શકાય? ઓપ્શન ઉપરથી પણ દાખલો ગણી શકાય. તો આને તમે બેઝ મેથડથી જો આપણે કન્સિડર કરીએ તો બેઝ મેથડમાં આપણે શું કરતા હતા? તો કે શરૂઆતનો રેશિયો. પણ હા, શરૂઆતનો રેશિયો આપણે અહીંયા ધારવાની જરૂર નથી. શું કામ? તો તમારે જો અહીંયા શું ઉમેરવાથી સંખ્યા છે એ 2/3 શું કહેવાય? કેટલા ગુણોત્તર આપ્યો છે? 3/5 થશે. તો શરૂઆતનો રેશિયો કેટલો આપ્યો છે? 5/11. તો આ બધા દાખલા છે એ ઓપ્શન ઉપરથી કરવા. બાકી તમે સમીકરણ બનાવવા જશો, 5x ધારશો ને બંનેમાંથી એવું વિચારશો કે y બાદ કરું, સમીકરણ બનશે ને પછી તમારથી સોલ્વ થશે નહીં. બરાબર. તો આ બધા દાખલા ઓપ્શન ઉપરથી કરવાના. કઈ રીતના કરશો? તો કે 5માં નાની સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા કઈ છે? 2. તો વધ્યા હવે 4 અને 5. બરાબર. તો 2માંથી કોઈ એક ટ્રાય કરશો એટલે કઈ બાજુ જવું ને તમને ખબર પડી જશે. તો આપણે 4 લઈને ટ્રાય કરીએ કે જો હું આમાં 4 ઉમેરું તો આ સંખ્યા કેટલી થાય? 9. જો આમાં હું 4 ઉમેરું તો આ કઈ સંખ્યા થાય? 15. શું આ બે પ્રોપર ગુણોત્તરમાં છે? નહીં. બે બાજુથી 3 ઉડે. જો હું 3 ઉડાડું તો 3 3 9, 3 5 15. જો 3/5 આવી ગયો, 3/5 આવી ગયો. તો પહેલા જ ઓપ્શને મારો જવાબ સાચો પડી ગયો. અથવા તો મારે શું કરવું પડે કે કંઈક જવાબ નાના મોટી થયો હોત તો હું એ રીતના વિચાર, અથવા તો અહીંયા 3 જોઈ તમારે એવું જ વિચારવું પડે કે 5માં શું ઉમેરવાથી 3નો ગુણક બને છે, અથવા તો 3થી ભાગી શકાય એવી સંખ્યા બને છે. એ રીતના પણ તમે વિચારી શકો. બરાબર. તો આવા બધા દાખલા તમારે ઓપ્શન ઉપરથી કરવાના. ચાલો, ગુણોત્તર 15/19ના પદોમાંથી એવી કઈ સંખ્યા બાદ કરવી જોઈએ કે જેથી ગુણોત્તર 3/4 થશે? તો જો શરૂઆતનો ગુણોત્તર તમને શું આપેલો છે? 15/19. બરાબર. તો આમાંથી તમારે કંઈક બાદ કરવાનું છે તો તમને ગુણોત્તર છે એ કેવો મળશે? તો કે 3/4. હમણાં જેમ કર્યું છે એમ, સૌથી મોટી સંખ્યા 5, સૌથી નાની સંખ્યા 2, તો 3 અને 4 વધ્યા. તો જો ઉપર 3 છે, હવે આ સંખ્યા ઓલરેડી 3થી ભાગી શકાય છે. જો 3થી ભાગી શકાય એવી હોય તો તમે એમાંથી જે બાદ કરો ને એ પણ તમારો 3નો ગુણક હોય તો જ 3થી ભાગી શકાય એવી સંખ્યા બને. અથવા તો એમાં કંઈક ઉમેરો એ પણ 3થી ભાગી શકે એવું હોવું જોઈએ. તો હવે આ બેમાં 3થી ભાગી શકાય એવી સંખ્યા કઈ છે? 3 છે. તો જો હું 3 લઉં કે 3 બાદ કરું તો અહીંથી પણ હું 3 બાદ કરું તો 3 બાદ કરીએ તો અહીંયા શું વધે? 12. 19માંથી 3 જાય તો અહીંયા કેટલા વધશે? 16. તો જો બે બાજુથી છેદ ઉડાડવાની ટ્રાય કરીએ તો 3 ચોકા 12, ચોકે 16. તો ગુણોત્તર મળી ગયો 3/4. પણ આવું મગજમાં તમને લાઇટ થવી જોઈએ કે 15ને 3થી ભાગી શકાય. તો હવે તમે અંદર એવી જ સંખ્યા ઉમેરી શકો કે 3થી ભાગી શકાય, તો જ તમે 3થી ભાગાકાર કરી શકો. ઉમેરી શકાય અથવા તો બાદ કરી શકાય, એ બંને 3થી ભાગી શકાય એવી હોવી જોઈએ. તો મેં સીધા કયા ઉપાડ્યા? 3. બરાબર. તો આ રીતના પણ દાખલો તમે ગણી શકો. ચાલો, બે સંખ્યાઓ 7/11ના ગુણોત્તરમાં છે. જો પહેલી સંખ્યા 10થી વધે અને બીજી સંખ્યા છે એ 20થી ઘટે તો ગુણોત્તર 2/3 થાય છે. તો મૂળ સંખ્યાઓનો સરવાળો શોધો. તો આને આપણે બેઝ મેથડથી પણ કરી શકાય, ક્રોસ મેથડથી પણ કરી શકાય. નવો ગુણોત્તર આપણને શું મળે છે? તો કે 2/3. હવે તમે શું કરો છો? તો કે જો પહેલી સંખ્યા 10થી વધે તો +10, બીજી સંખ્યા 20થી ઘટે તો આને શું લખાય? -20. બરાબર. પ્લસ માઇનસમાં હંમેશા લખવાની ટેવ પાડવાની.
ક્યારેય તકલીફ પડશે નહીં. બરાબર. ચલો હવે શું કરશું? ચોકડી ગુણાકાર. 7 તેરી 21, 11 દુ 22, તો તફાવત કેટલાનો આવ્યો? 1નો. અહીંયા માઇનસ પ્લસ હોય ને ત્યારે તફાવતમાં ખાસ ધ્યાન રાખવાનું. જો 20 દુ 40, પણ કેવા 40? તો કે -40. આ માઇનસ તો અહીંયા હતું જ તે. 10 તેરી 30, તો જો માઇનસ માઇનસ તો તફાવત કેટલો? બેનો સરવાળો કરો તો કેટલો થાય? 70 થઈ જશે. કેટલો થશે? એટલે તમે અહીં એક ભાગ બરાબર તમારે શું લખવું પડશે? 70 લખવું પડશે. શું લખવું પડશે? 70 લખવું પડશે. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. હવે તમને શું કીધું? બે સંખ્યાઓનો સરવાળો. તો આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? અથવા તમે સંખ્યા પણ ગોતી શકો. શું કરી શકો? સંખ્યા પણ ગોતી શકો. અથવા 11 અને 7 કેટલા થાય? 18. અને એક ભાગની કિંમત તમને શું મળી છે? 7. તો બસ એ જ કીધું ને, બે મૂળ સંખ્યાનો સરવાળો શોધો. તો 18 સત્તા તમારે 70 છે. શું છે? 70 છે. તો 18 સત્તા તમારે ગોતવાનું છે. 18નો ઘડિયો આવડવો જોઈએ. 18 8 144 મેં તમને યાદ રખાવી દીધું. બરાબર. તો 8માંથી 144માંથી 18 કાઢો ન આવડે તો બરાબર કેટલા થશે? 126 થશે. 126. પાછળ મીંડા કેટલા આવશે? છે હવે ક્યાંય ઓપ્શન? તમે આને ઘણી બધી જો એકમના અંકથી પણ કરી શકો. 7 8 56, 56નો સગડો એક જ જગ્યાએ છે. અહીંથી ઘણી બધી રીતો છે, પણ અહીંયા સુધી પહોંચતા તમને આવડવું જોઈએ. અહીંથી ગુણાકાર કરવાની સમ ઓફ ડિજિટથી કરી શકો, એકમના અંકથી કરી શકો. 0 છે તો છેલ્લે 0 આવવું જોઈએ. આ બેમાં 0 નથી, 0 ન આવે. એકમનો અંક 7 8 56, 6 છે, આ નો આવે. આવી ઘણી બધી રીતો છે, પણ પહેલાં ગણતા દાખલો આવડવું જોઈએ. બરાબર. ચલો, કોલેજમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર આપેલો છે 3:2. જો 40 છોકરાઓ કોલેજ છોડી દે એટલે કે જતા રહે. કેટલા છોકરાઓ જતા રહે? 40. અને 40 છોકરીઓ કોલેજમાં જોડાય એટલે કે આવે તો શું થાય? પ્લસ થાય. તો તેમનો ગુણોત્તર છે એ 2:3 થાય છે. કોલેજમાં છોકરાઓની શરૂઆતની સંખ્યા એટલે આ 3 ભાગની કિંમત તમારે ગોતવાની છે. હવે 3નો ગુણક ગોતવા જઈએ. આ 3નો ગુણક છે હા, આ છે હા, આ છે હા, આ છે હા, તો કયો ટીક કરશો? બરાબર. તો હવે એવી ખોટી શોર્ટકટોમાં પડવાનું નહીં. બરાબર. કરો કોર્સ ગુણાકાર. 3 3 6 અને 2 2 4, તો તફાવત કેટલાનો આવ્યો? 2 ભાગનો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. 40 દુ 80 માઇનસ 40 તેરી 120, પણ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. અથવા તો લખી નાખીએ 40 દુ 80 માઇનસ 40 તેરી 12 120, પણ કેવા? માઇનસ. તો જો આ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે 180 અને શું કહેવાય 20 અને 80 કેટલા થઈ જશે? 200. તો 2 ભાગની કિંમત 200 થઈ ગઈ. તો 1 ભાગની કિંમત કેટલી થાય? 100. કેટલી થશે? 100. શું ગોતવાનું કીધું? શરૂઆતમાં સંખ્યા કોની? તો કે છોકરાઓની સંખ્યા કેટલી હતી? 3. કેમ આમ થયું? ક્યાં લોચા માર્યા? 1 મિનિટ. છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 3:2 છે. 40 છોકરાઓ કોલેજ છોડી દેશે માઇનસ 40 છોકરીઓ કોલેજમાં જોડાય છે, તો તેમનો ગુણોત્તર 2:3 થાય છે. તો કોલેજમાં છોકરાઓની શરૂઆતની સંખ્યા કેટલી હશે? 4 તેરી 12 120, 4 દુ 3 3 6, અરે 3 3 9 થાય અને 2 2 4. તો 9 અને 4નો તફાવત કેટલો થશે? 5 થશે. કેટલો થશે? 5 થશે. તો 5 ભાગ બરાબર કેટલા આવ્યા? તો કે 200 આવ્યા. તો 1 ભાગની કિંમત કેટલી થશે? તો કે 40 થશે. કેટલા થશે? 40 થશે. તો શરૂઆતમાં 3 ભાગ હતા. 4 તેરી 12 એટલે 120. શરૂઆતમાં છોકરાઓ કેટલા હતા? 120. તમને એમ કે હાલમાં કેટલા છોકરાઓ છે? તો 120માંથી 40 છોડીને જતા રહ્યા, તો વધે કેટલા? 80 છોકરાઓ હશે. બરાબર. તો આ રીતના પણ તમને ઘણીવાર પૂછી શકે. કોઈ દિવસ આવું નહીં કરવાનું કે આ 40 દુ 80, ભલે ક્યારેક મળી જાય, પણ હંમેશા આનાથી મેં કીધું એમ પહેલો રેશિયાની કિંમત તમને મળે. બસ આ મગજમાં રાખવાનું. બરાબર. ચલો, કે એક શાળામાં કુલ 560 વિદ્યાર્થીઓ છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર
13:15 છે. જો શાળામાં વધુ 40 છોકરાઓ પ્રવેશ આપવામાં આવે તો છોકરાઓ અને છોકરીઓનો નવો ગુણોત્તર કેટલો થશે? હવે નવો ગુણોત્તર જો ગોતવો હોય તો તમારે શું કરવું પડે? શરૂઆતમાં સંખ્યા ગોતવી પડે. તો સંખ્યા ગોતવા માટે જો એને આપણને હિન્ટ આપી દીધી, શું આપી દીધું છે? તો કે શરૂઆતમાં 560 છોકરાઓ છે. આપણા કેસ પ્રમાણે કેટલા થાય છે શરૂઆતમાં? તો કે 13 અને 15 કેટલા થશે? 15 ને 10 25 ને 3 28 કેટલા થશે? પણ રકમ એવું કહે છે કે 28ની કિંમત 560 છે. ગુણાકાર જો દેખાવો જોઈએ, 28 દુ 56 અને 1 મીંડું. તો શરૂઆતમાં સંખ્યા 13 દુ 26 અને 1 મીંડું, 15 દુ 30 અને 1 મીંડું. હવે શું કીધું છે? શું જોડાય છે? તો કે શાળામાં વધુ 40 છોકરાઓ જોડાય છે. આપણે રેશિયો પહેલાં શું કોનો લખેલો છે? તો કે બોયઝ અને ગર્લ્સ. તો હવે છોકરાઓની સંખ્યા કેટલી થઈ જશે? તો કે 260 વત્તા 40 300. છોકરીઓ કેટલી છે? 300. તો આનો ગુણોત્તર કેમ મળશે? 1:1. આને બીજી ભાષામાં શું કહેવાય? તો કે એકમ ગુણોત્તર. શું કહેવાય? એકમ ગુણોત્તર પણ તમે કહી શકો. બરાબર. ચલો, પી અને ક્યુ પાસે કેટલા રૂપિયા છે? તો કે 3:2 ના ગુણોત્તરમાં રૂપિયા છે. જો પી છે ક્યુને 2 રૂપિયા આપે, પી કોને? ક્યુને 2 રૂપિયા આપે તો તેમની પાસેના રૂપિયાઓ 1:1 ના ગુણોત્તરમાં વેચાઈ જાય તો તેમની પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હતા? નવો ગુણોત્તર કેવો મળે છે? 1:1. હવે જો ખાસ ધ્યાન રાખજો, આ પી છે, આ ક્યુ છે. પી છે ક્યુને 2 રૂપિયા આપે એનો મતલબ એવો થાય કે પી પાસેથી 2 રૂપિયા ઓછા થાય અને ક્યુ પાસે 2 રૂપિયા વધી જાય. થાય કે ના? તમે કોઈને 2 રૂપિયા આપો તો તમારી પાસેથી 2 ઓછા થાય, સામેવાળી વ્યક્તિ પાસે 2 રૂપિયા વધી જાય. બરાબર. હવે તમારે આનો કરવાનો ક્રોસ ગુણાકાર. 3 એકા 3, 2 એકા 2, તફાવત કેટલાનો આવ્યો? 1નો. 2 એકા 2, 2 એકા 2 પણ માઇનસ થઈ જાય, એટલે માઇનસ પ્લસ થઈ જાય તો બંનેનો સરવાળો કેટલો થઈ જશે? 4. એટલે 1 ભાગની કિંમત તમને શું મળી? 4. તો શરૂઆતમાં પી પાસે 3 ચોક 12, પી પાસે કેટલા રૂપિયા હશે? 12 રૂપિયા. 4 દુ 8, ક્યુ પાસે કેટલા રૂપિયા હશે? 8 રૂપિયા હશે. તો તમે આવો ક્યાંય જવાબ દેખાય છે? તો કે હા, 12 અને 8, C4 કટપ્પા. બરાબર. ચાલો, એબીસી 10,500ની રકમ 5:7:9 ગુણોત્તરમાં એકબીજામાં વહેંચે છે. જો દરેકને 500 રૂપિયા વધુ મળે તો એબીસીની રકમનો ગુણોત્તર કેટલો થશે? બરાબર. જો આ 2 રીતે તમે દાખલા ગણી શકો, A:B:C. કયા ગુણોત્તરમાં રૂપિયા મળે છે? તો કે 5:7:9. બરાબર. હવે ટોટલ રૂપિયા તમારે વેચવાના છે. શું કીધું છે? તો ટોટલ રૂપિયા છે 10,500. આપણા ભાષામાં બધાની કિંમત કેટલો સરવાળો કેટલો થાય છે? તો કે 5 અને 7 12, 12 અને 9 21. કેટલા થાય છે? 21. આ 21 ભાગની કિંમત તમને અહીંયા કેટલી આપેલી છે? તો કે 10,500. તો તમે અહીંથી એવું કહી શકો કે 1 ભાગની કિંમત 21 પંચા 105 અને પાછળ મીંડા કેટલા આવે? 2. તો 1 ભાગની કિંમત 500 થઈ. તો હવે તમે એવું કરી શકો કે આ બધાને 500 વડે ગુણાકાર કરશો એટલે ટોટલ સંખ્યા મળે. શું મળે? ટોટલ રૂપિયા મળે. અને એ બધા રૂપિયા પછી શું કરવાનું? તો કે 500 500 500 એડ કરો અને એનો પછી તમે ગુણોત્તર ગોતો. એની બદલે જો અહીંથી તમને થોડોક આઈડિયા આવી જાય, થોડીક હિન્ટ મળી જાય કે જો આ 1 ભાગની કિંમત કેટલી છે? 500 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. અને હવે તમને રકમે એવું કહેશે કે તમારે બધામાં 500 રૂપિયા એડ કરવાના. તો હું એમ કહું કે 500ની જગ્યાએ અહીંયા ગુણોત્તર આપેલો છે ને, તો 500ની જગ્યાએ એક ભાગ એડ કરી દો. શું વાંધો? તો દાખલો ઝડપથી થઈ જાય. તો 500ની જગ્યાએ તમે શું કહેવાય? 500ની જગ્યાએ એક એડ કરી દો બધામાં. 1 1 1. તો ઝડપથી દાખલો થશે. 5 અને 1 6, 7 અને 1 8, 9 અને 1 10. શું આ પ્રોપર ગુણોત્તર છે? ના. બધાને તમે કંઈક એક કોમન ગુસા વડે ભાગી શકો છો.
તો બધામાં 2 દેખાવા જોઈએ. તો 2 તેરી 6, 2 ચોકા 8, 2 પંચા 10. હવે આમાંથી કાંઈ નીકળે એમ છે? તો કે ના, નથી નીકળે. તો મેં શું કર્યું કે અહીંથી મેં થોડોક આઈડિયા વાપર્યો, સ્માર્ટ વર્ક કર્યું કે બધાનું 500, 55, 25 2 મીંડા એને 2500 રૂપિયા મળે. એ જ રીતના આને 7 પંચા 35, 3500 રૂપિયા આને મળે. 9 પંચા 45, 4500 રૂપિયા આને મળે. અને પછી પાછું બધામાં 500 500 નાખું એટલે આને કેટલા મળે? પહેલાં 3000 રૂપિયા મળે, આને 4000 રૂપિયા મળે, આને 5000 રૂપિયા મળે, અને પછી પાછું એનો ગુણોત્તર લો અને છેલ્લે પાછો ગુણોત્તર મને આ જ મળશે. શું મળશે? આ જ મળશે. બરાબર? તો એવી રીતે કરવું કરતાં મેં શું કર્યું, 500ની જગ્યાએ એક ભાગની કિંમત 500 મળી તો 500ની જગ્યાએ એક ભાગ ઉમેરી દીધો. બરાબર? તો આ પણ રીતે ચાલે. તો 3/4/5. બરાબર? ચાલો નેક્સ્ટ દાખલો કે ABC વચ્ચે ₹1380 વેચવામાં આવે છે. જો ABCને જેટલી રકમ મળે છે તેના કરતાં અનુક્રમે ₹5, ₹10 અને ₹15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલી રકમનો ગુણોત્તર 2/3/4 હોત. તો એને કેટલી રકમ મળેલી હશે? હવે જો ABC તમને એવું કીધું છે કે આ ₹1380 વેચવામાં આવે છે, પણ જો એને ₹5, ₹10 અને ₹15 ઓછા મળ્યા હોત, આ બધાને કિંમત છે કેટલી વેચવામાં આવે છે આ બધા વચ્ચે? તો કે ₹1380. પણ જો બધાને આ રીતના 5, 10, 15 ઓછા મળ્યા હોત તો મળેલી રકમનો ગુણોત્તર શું હતો? તો કે 2/3/4 હતો. તો રૂપિયામાં શું થશે? તો કે રૂપિયામાં આ ઓછા મળ્યા તો એટલા રૂપિયામાં રૂપિયા પણ ઓછા થવા જોઈએ કે ના થવા જોઈએ? તો કે હા, થવા જોઈએ. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? 5 અને 10 15, 15 અને 15 30. તો આમાંથી તમે ₹30 ઓછા કર્યા હોત તો એ આ મળેલા પૈસાનો ગુણોત્તર તમને મળે. બરાબર? 80માંથી 30 જાય તો કેટલા વધે? 50. 13/13. તો હવે અહીંથી તમે ગુણોત્તર કરી શકો. 2 ને 3 5, 5 ને 4 9. એટલે આપણી ભાષામાં કેટલા રૂપિયા છે? 9. આ 9 ભાગની કિંમત તમને કેટલી આપેલી છે? તો કે 1350. શું કાંઈ ગુણક મળે છે? તો કે હા સાહેબ, દેખાય છે ગુણાકાર. 15 9 135 અને 1 0 લગાડી દો. તો બધાને તમારે 150 વડે ગુણાકાર કરવો પડે. પણ આપણે જેનું કીધું એને કેટલી રકમ મળી હશે? તો જો એને પણ તમે 150 વડે ગુણાકાર કરો તો 15 દુ 30, 300. જો 300 ટીક નહીં મારી દેતા. આ ₹300 કયા છે? તો કે ₹300 તો એ છે કે આ એને બાદ કરે. આ એટલે -5, -10 અને આ -15 અને ત્રણેયનો ટોટલ કેટલો થાય? -30. આ તો 5 5 ઓછા મળેલા હતા. તો મૂળ રકમમાં જવું હોય તો પાછું શું કરવું પડે? ₹5 એડ કરવા પડે. શું કરવા પડે? એડ. એટલે મૂળ કેટલા મળ્યા હશે? ₹305 મળેલા હશે. જો કે 300 ઓપ્શનમાં પણ નથી. તમારે 300 જવાબ આવે, તમે 300 ગોતવા જાઓ, પછી દાખલો ફરીવાર ગણવા જાઓ તો આવું કરવાનું નહીં. થોડુંક ધ્યાન રાખવાનું. આજે ગુણોત્તર છે કેવો છે? ₹5 બાદ કરેલો છે, ₹10 બાદ કરેલો છે, ₹15 બાદ કરેલો છે. બરાબર? ચાલો, તો આ રીતના તમે દાખલો ગણી શકશો. અહીંથી આ બધા દાખલા છે કેવા છે? હવે આવક ઉપરના આધારિત કે આવક કોને કહેવાય? તો કે આવક આવે, પગાર આવે એટલે આપણે શું કરીએ? તો કે ખર્ચો કરીએ. બીજું શું કરીએ? તો કે બસે તો FD કરીએ. બેંકમાં શું કરીએ? FD કરીએ. નકર કાંઈ કરીએ નહીં, ખાઈ પીને જલસા કરીએ. તો આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે આને તમે બે રીતે લખી શકો. જો આવક હોય, આવકમાંથી તમે બચત બાદ કરો તો તમને શું મળે? ખર્ચો મળે. શું મળે? ખર્ચો મળે. અથવા તમે એવું કરી શકો કે આવકમાંથી ખર્ચો બાદ કરો તો પણ શું મળે? તો બચત મળશે. બાકી ઇક્વેશન તો એક જ છે કે આવક બરાબર ખર્ચ વત્તા બચત. અને ટકાવારી પ્રમાણે જો આપણે જોઈએ તો આપણી આવક 100% હોય. કેટલી હોય? 100%. પછી હું એમ તમને કહું કે તમે 60% ખર્ચો કરો છો. કેટલા ટકા ખર્ચો કરો છો? 60%. તો ઓટોમેટિક તમને બચત ખબર પડવી જોઈએ કે 40% બચાવતા હશે.
કેમ કે એક ગુણોત્તર આપેલો હશે, બીજો ગુણોત્તર આપેલો હશે નહીં. પણ આના ઉપરથી આપણને એક ભાગ આપેલો હોય તો બીજો ભાગ ગોતતા આવડવો જોઈએ. બરાબર? ચલો થોડાક દાખલા જોઈએ. જો અહીંયા લખેલું છે કે આવક બરાબર શું થશે? ખર્ચ વત્તા બચત. અથવા બીજી ભાષામાં મેં તમને લખાયું એમ કે આવક માઇનસ બચત બરાબર પણ તમે શું લખી શકો? તો કે ખર્ચ લખી શકો. શું કામ? તો કે દાખલામાં તમને આવકનો ગુણોત્તર આપ્યો હશે અને ખર્ચનો ગુણોત્તર આપ્યો હશે, અથવા આવકનો ગુણોત્તર આપ્યો હશે અને બચતનો ગુણોત્તર આપ્યો હશે. તો એના ઉપરથી તમારે આ કોઈ ત્રણ ગુણોત્તર ક્યારેય આપેલા હશે નહીં. બરાબર? ચલો હવે દાખલા ગણીએ કેવા પૂછાય. તો કે ટીના અને સીનાની આવકનો ગુણોત્તર આપેલો છે 2:3 અને તેમના ખર્ચાનો ગુણોત્તર આપેલો છે 3:5. જો દરેક 1000 રૂપિયા અને ક્યાં ગયું? ઓકે, દરેક જણા 1000 રૂપિયા બચાવે તો ટીનાની આવક કેટલી થશે? તો આપણે બે જ મેથડ શીખી ગયા કે શરૂઆતની આપણે ટીના, આ કોણ છે? ટીના. નીચેની કોણ છે? સીના. તો શરૂઆતની આપણે એનો રેશિયો ધારી લઈએ તો શું થશે? તો કે ટીનાની આવક 2x, સીનાની આવક 3x. હવે દરેક જો કેટલા બચાવે છે? 1000 રૂપિયા બચાવે છે. તો હું જો આ એની ટોટલ ઇન્કમ છે એમાંથી બંનેની બચત બાદ કરી નાખું, કે આમાંથી પણ 1000 રૂપિયા બાદ કરું, આમાંથી પણ 1000 રૂપિયા બાદ કરું, તો મને શું મળે? તો આવકમાંથી બચત બાદ કરો તો ખર્ચાનો ગુણોત્તર મળે. અને ખર્ચાનો ગુણોત્તર તમને રકમમાં આપેલો છે. કેટલો છે? તો કે 3:5 છે. તો હવે તો કંઈ નથી કરવાનું, ક્રોસ ગુણાકાર કરવાનો છે. ચલો આ 5નો આ બંને જોડે ગુણાકાર થાય. એ જ રીતના આ આખું ટર્મ જશે તો 3 વડે ગુણાકાર થશે. તો 5 દુ 10x માઇનસ 1000 × 5 એટલે કેટલા થાય? તો કે 5000 પૂરા. આખું ટર્મ અહીંયા 3 વડે ગુણાકારમાં જશે. 3 3 9x માઇનસ 1000 × 3 એટલે કેટલા કહેવાય? 3000. આ બાજુ 10x છે, 9x છે. 9x આ બાજુ આવે 10માંથી જાય તો ખાલી વધે કેટલા? x. એ જ રીતના 5000 સામેની સાઈડ જાય તો માઇનસ છે તો કેવા થઈ જાય? પ્લસ. તો 5000માંથી 3000 જાય તો વધે કેટલા? 2000. એટલે એક્સની કિંમત તમને મળી ગઈ 2000. તો આના ઉપરથી તમે શરૂઆતની ટીનાની આવક કેટલી થાય? x બરાબર 2000, 2 2 4000. સીનાની આવક કેટલી થશે? તો કે 3x, 3 દુ 6, 6000 રૂપિયા થશે. કેટલા થશે? 6000 રૂપિયા થશે. તો આ રીતના છે એ દાખલા તમે ગણી શકશો. બરાબર? હવે તમને એમ થાય કે શું આ ક્રોસ મેથડથી થાય ખરા? તો ટ્રાય કરીએ આપણે, ક્રોસ મેથડથી થાય કે નથી થતું. ટીના સીના આવકનો કેટલો ગુણોત્તર આપેલો છે? 2:3. ખર્ચાનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 3:5. પણ આવકમાંથી ખર્ચો મળે કઈ રીતના? તો કે બચત બાદ કરો તો મળે. બચત કેટલી છે? તો કે 1000 રૂપિયા છે. તો બંનેમાંથી તમે શું કરશો? 1000 રૂપિયા બાદ કરશો. હવે બે બાજુ માઇનસ માઇનસ છે તો માઇનસ માઇનસ ના લખો તો પણ ચાલશે. બરાબર? ચલો તો 5 દુ 10, 3 3 9 એટલે શું થશે? 1 વધે. એટલે x ક્યાં લખવાનું? અહીંયા આપણે ભાગમાં લખવાનું. 1 ભાગ વધે તો કે હા. અહીંયા 3000 માઇનસ 5000 તો કેટલાનો તફાવત થશે? તો કે 2000. તો એક ભાગની કિંમત કેટલી મળી તમને? 2000. તો આ બે ભાગની શરૂઆતની કેટલી કિંમત હોય? તો કે 2 2 4. તો ટીનાની આવક કેટલી થઈ ગઈ? 4000. સીનાની આવક કેટલી થશે? 3 દુ 6. તો જો આમાં પણ આ મેથડ કામ લાગશે. બરાબર? પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આ બેઝ મેથડમાં મજા આવતી હોય તો આપણે બેઝ મેથડ પણ કરાવી છે. પણ એના કરતાં આપણી આ જે ક્રોસ મેથડ છે એમાં તમારી ઝડપ છે એ થોડીક વધારે આવશે. બરાબર? દાખલો થોડોક ઝડપથી ગણી શકશો. અને બધી જ જગ્યાએ ચાલતી હોય તો શું કામ આપણે એપ્લાય ના કરવી જોઈએ? એપ્લાય કરવી જ જોઈએ. બરાબર? ચલો ગણશું દાખલા. મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર આપેલો છે. આવક અને ખર્ચ છે. જો તો આવક બરાબર હમણાં જ જોઈ ગયા. આવક બરાબર શું થાય? તો કે ખર્ચ વત્તા બચત. આવક કેટલી આપેલી છે? તો કે 5. ખર્ચો કેટલો આપેલો છે? 3. તો ઓટોમેટિક ખબર પડવી જોઈએ કે બચત કેટલી હોય? 2 રૂપિયા. આમ કહેવાય
કે 5 રૂપિયા કમાણો, 3 રૂપિયાનો ખર્ચો કર્યો, પાણીપુરી ખાધી, 2 રૂપિયાની એફડી કરી. શું કરી? 2 રૂપિયાની એફડી કરી. બરાબર. હવે કંઈક આપેલું છે. જો તેમની માસિક આવક રૂપિયા 12,000 એટલે આ 5 ભાગની કિંમત તમને શું કીધું છે? 12,000 રૂપિયા હોય તો માસિક બચત કેટલી થશે? 2 ભાગની બચત થશે. કરો જો ગુણાકાર કાંઈ મળે છે અહીંયા? કેટલા ગુણ્યા? તો કે 24 ગુણ્યા 5, 24 પંચા 120 થાય. અને પાછળ મીંડા કેટલા લાગશે? 24 પંચા 120, પાછળ મીંડા 2 લાગશે. તો અહીંયા પણ ગુણાકાર લાગુ પડે કે ન લાગુ પડે? તો કે હા. 24 દુ 48, પાછળ મીંડા કેટલા લગાડવાના? 2. 24 તેરી કેટલા થાય? 72, પાછળ મીંડા કેટલા લગાડવાના? 2. એટલે બધા દાખલા થઈ ગયા. પણ આપણે અહીંયા બચત જ ગોતવાની હતી. તો બચત કેટલી થશે? 4,800 રૂપિયા તમારી બચત થશે. કેમ કે આ બધા ગુણોત્તરવાળા દાખલા આપણે ઘણા બધા ગણી ગયા. પણ આવક અને ખર્ચો આપ્યો તો બચતનો ગુણોત્તર ઓટોમેટિક તમને આવડવો જોઈએ. અથવા આવક અને બચત આપી હોય તો ખર્ચાનો ગુણોત્તર ઓટોમેટિક તમને આવડવો જોઈએ. બરાબર. ચલો, પી અને ક્યુની આવક, પી જેમ ક્યુ આવક કેવી છે? તો કે 2:1. જો તેમના ખર્ચામાં 5:2 તેમના ખર્ચામાં 5:2 ગુણોત્તરમાં હોય, દરેક લોકો 500 રૂપિયા બચાવે તો ક્યુની આવક, આ ખર્ચાનો ગુણોત્તર કેટલો છે? 5:2. હવે બચત તમારે કેટલી કરવાની છે? તો કે -5 500 કરો તો તમને બેયનો શું કોનો ગુણોત્તર મળે? તો કે ખર્ચાનો ગુણોત્તર મળે. માઇનસ માઇનસ છે તો આ બે તમે ના લખો તો પણ ચાલશે. બરાબર. ચલો, 2 2 4 ને 5 એકા 5, તો તફાવત કેટલાનો મળ્યો? 1 ભાગનો. 5 5 25 એટલે 2500, 5 દુ 10 એટલે 1000. 2500 ને 1000 એનો તફાવત લેશો તો કેટલો થશે? 2500 ને 1000 એટલે 1500. તો 1 ભાગની કિંમત તમને શું મળી? 1500. શું પૂછેલું? ક્યુની આવક. ક્યુનો એક જ ભાગ છે એટલે 1 ભાગની કિંમત ક્યુની આવક કેટલી હશે? 1500 રૂપિયા હશે. દેખાય છે? તો કે સી ફોર કટપ્પા. તો આ રીતના તમે દાખલો ગણી શકો. બેઝ મેથડથી કરી શકો, ક્રોસ મેથડથી કરી શકો, ડિફરન્સ મેથડથી પણ કરી શકો, પણ સૌથી સહેલી આ રીત તમને પડશે. ચલો, રામુ અને સોમુની માસિક આવક. તો આ તમારો રામુ થઈ ગયો, આ તમારો સોમુ થઈ ગયો. માસિક આવકનો ગુણોત્તર 6:5 છે. તેમના ખર્ચાનો ગુણોત્તર 7:6 છે. રામુ અને સોમુ અનુક્રમે કેટલા રૂપિયા બચાવે છે? તો કે આ છે એ 1500 રૂપિયા બચાવે છે અને આ છે એ 1000 રૂપિયા બચાવે છે. કેટલા રૂપિયા બચાવે છે? 1000 રૂપિયા. ચલો, તો 36 36 અને 7 પંચા 35, તો 1 ભાગની તફાવત કેટલો આવશે? 1 ભાગ. અહીંયા 7000 15 90 એટલે અહીંયા તમારો 7000 અને 9000 એ બેનો તફાવત કેટલો થશે? 2. જો અહીં માઇનસ માઇનસ 2 સામસામે છે એટલે હું લખતો નથી. તો 1 ભાગની કિંમત તમને શું મળી? 2000 રૂપિયા. તો રામુની માસિક આવક 6 દુ 12 કેટલા હજાર રૂપિયા આવશે? 12000 રૂપિયા આવશે. બરાબર. તમે બે બાજુ માઇનસ માઇનસ લખીને પણ કરી શકશો, પણ માઇનસ માઇનસ બે બાજુ ઉડી જશે એટલે લખવાની માઇનસ માઇનસ લખવાની જરૂર નથી. બરાબર. ચલો, માઇનસ માઇનસ, પણ માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ. બરાબર. માઇનસ ના લખો તો સામસામેથી ઉડી જશે. એક વ્યક્તિનો ખર્ચ અને બચત 4:3 ગુણોત્તરમાં હોય છે. તેની બચત તેની આવકના 1:5 5નો વધારો થાય છે અને તેની આવક સમાન રહે છે. તો તેના ખર્ચ અને બચતનો નવો ગુણોત્તર શોધો. જો સરસ દાખલો છે. જો આપણને ખબર છે આવક બરાબર શું થાય? ખર્ચ વત્તા બચત. શું આપેલું છે? તો કે ખર્ચનો ગુણોત્તર આપેલો છે. તો ખર્ચ કેટલો છે? તો કે 4 + 3. તો આવક કેટલી થાય? ઓટોમેટિક 7 થાય કે નહીં? 4 ને 3 7. હવે તમને એવું કીધું કે તેની બચત તેની આવકના
પાંચમા ભાગનો વધારો થાય છે. હવે આ 7નો 5મો ભાગ તમે ગોતી શકો ખરા? નહીં. તો તમારે પહેલાં શું કરાય કે એની પાછળ મીંડા લગાડી 5થી ભાગી શકાય એવી સંખ્યા બનાવી નખાય. બરાબર? તો આપણે શું કરશું કે આ બધાને એક એક મીંડું આપી દઈશું. 1 1 1. એટલે કોઈને ખોટું લાગે નહીં. 70 રૂપિયા કમાણો, 40 રૂપિયા વાપરી નાખ્યા, 30 રૂપિયાની FD કરી. હવે તમે શું કામ તો કે આના હવે જો નવા પ્રમાણે એવું કહે છે કે આવક કેટલી રહેશે તો કે 70ની 70 જ રહેશે. બચતમાં વધારો કેટલાનો થાય છે તો કે આવકનો 5મો ભાગ. તો 70નો 5મો ભાગ કેટલા થાય? 14 પંચા 70. એટલે આમાં વધારો કેટલાનો થાય? 14નો. જો 14 ક્યાંથી આવ્યા તો કે 70નો 5મો ભાગ. 5 ભાગો તો 14. 14 પંચા 70. તો નવી આવક પર નવી બચત 30 અને 14 કેટલા રૂપિયા થાય? 44. હવે એણે એવું કીધું કે આવકમાં કોઈ વધારો નથી થતો. એનો મતલબ એવો થયો કે તમે ખર્ચામાં ઘટાડો કર્યો અને આ બેયનો સરવાળો થઈને કેટલો થવો જોઈએ? આવક થવું જોઈએ. તો 44 વત્તા કેટલા અહીંયા ઉમેરો તો મને 70 મળે. તો કેટલા ઉમેરવા પડશે? 26 ઉમેરવા પડે. તો 24 અને 44 કેટલા થાય? જો 4 આમાં નાખો તો આ કેટલા થઈ ગયા? 30. 30 અને 40 70 થઈ ગયા. તો આ રીતના તમે દાખલો ગણી શકો. હવે શું કીધું છે તો ખર્ચ અને બચતનો નવો ગુણોત્તર કેટલો થશે? તો 26:44. શું ભાગ ઉડે છે તો કે હા, 13 દુ 24 અને 22 દુ 44. 13:22. C4 કટપ્પા. તો આ રીતના તમે દાખલો ગણી શકો. બાકી અહીંયા 7ના તમે ભાગ કરવા જશો તો અહીંયા 7ના છેદમાં 5 ઉમેરવા જશો તો અપૂર્ણાંક ઉમેરી નહીં શકો. એટલે તમારે શું પડશે? લસાન આવું બધું લેવું પડશે. એની કરતાં 5મો ભાગ કરી શકાય એવી 70 કોઈ પણ સંખ્યા તમારે ધારી લેવાની. એટલે મીંડું લગાડશો એટલે ધારી શકાશે. બરાબર? ચાલો. તો PQRની આવકનો ગુણોત્તર 5, 7, 11 છે અને તેમના ખર્ચાનો ગુણોત્તર 9, 11 અને 17 છે. જો PQR એ અનુક્રમે 1200 રૂપિયા, 2000 રૂપિયા, 4400 રૂપિયા બચાવે તો Pનો ખર્ચ શોધવાનો છે. જો આવા 3 ગુણોત્તર હોય તો શું કરવાનું? તો કે કોઈ પણ 2 ગુણોત્તર લઈને તમે દાખલો ગણી શકો. આપણે P ગોતવો છે તો Pને સાથે રાખવાનો. નકર Pને ગોતવાનો હોય ને તમે Q અને Rનો ગુણોત્તર લઈને દાખલો ગણો તો એવું ચાલે નહીં. બરાબર? ખાસ ધ્યાન રાખવાનું. ચલો, તો P અને Qનો ગુણોત્તર લઈએ આપણે. તો P અને Qનો ગુણોત્તર શું આપેલો છે તો કે 5:7. તમે P અને Rનો લઈને પણ દાખલો ગણી શકો. ખર્ચાનો ગુણોત્તર શું આપેલો છે બેયનો? 9:11. P શું કરે છે તો કે અનુક્રમે આ કેટલા રૂપિયા બચાવે છે? 12,000 અને આ કેટલા રૂપિયા બચાવે છે? 2,000 રૂપિયા. બરાબર? તો આના ઉપરથી આપણને જે મળશે એ શું મળશે? ઇન્કમ મળશે. જો ડાયરેક્ટ ખર્ચો કોઈએ ગોતવાનો નથી. હંમેશા પહેલો રેશિયાની કિંમત મળે. આ મેં પહેલેથી સમજાવતો આવ્યો છે. બરાબર? ચાલો. 11 પંચા 55, 9 સત્તુ 63. તો 63માંથી 55 બાદ કરો તો વધે કેટલા? 8. એ જ રીતના અહીંયા ક્રોસ ગુણાકાર. 9 દુ 18. 18,000 કેટલા થઈ ગયા? 18,000. 12 અને 11 ચલો અહીંયા આપણે લખી નાખીએ. થોડેક મોટા આંકડા છે તો 9 દુ 18,000. 12 અને 11નો ગુણાકાર તો 11નો વર્ગ 121 વત્તા 11 એટલે કેટલા થાય? 132. અને પાછળ કેટલા મીંડા આવશે? 2 મીંડા. તો 13,000 અને કેમ આમ થયું? હા, બરાબર જ છે ને? બરાબર જ છે. 13,200 અને 18,000નો તફાવત કેટલો થશે? તો 18,000માંથી 13,000 જાય તો કેટલા વધે? 18માંથી 13 જાય તો 5,000. 5,000માંથી હજી 200 જાય તો કેટલા વધે? તો કે 8 ભાગ બરાબર 4,800 રૂપિયા વધે. તો એક ભાગની કિંમત 8 છક 48 અને 2 મીંડા 600. હવે આ 600ને જો ભૂલથી પણ ડાયરેક્ટ ગુણાકાર 9 વડે નહીં કરી નાખતા. બરાબર? આજે મળશે એના ઉપરથી આપણને આવક મળશે. તો Pની આવક કેટલી મળે? 6,35 અને મીંડા કેટલા આવશે? 2. 3,000 રૂપિયા આવક મળશે. એમાંથી એ કેટલા રૂપિયા બચાવે છે? 1200. તો એનો ખર્ચો કેટલો આવશે? 1200 બચાવે તો ખર્ચો કેટલો આવે? 0, 0. 30માંથી 12 જાય
તો કેટલા વધે 18. એટલે આ તમારો ખર્ચો પીનો મળી ગયો. 1800 રૂપિયા ખર્ચો હશે, બરાબર. નકર આ 600 મળી ગયા. 9 શક 54. 54 ગોતવા જશે ને ક્યાંય મળશે નહીં. હંમેશા ક્રોસ મેથડમાં શરૂઆતનો રેશિયો મળે, આ એક મગજમાં બેસાડી દેવાનું, બરાબર. હવે શરૂઆતની ઇન્કમ મળી જાય, તમારી બચત છે, બસ ખબર છે આવકમાંથી બચત કાઢો તમને મળે શું? ખર્ચો મળે. આવક 3000 છે, બચત 1200 રૂપિયા છે, તો તમારો જવાબ શું આવશે? 1800 રૂપિયા આવશે, બરાબર. ચાલો ફરી ગયો. ચલો કલાકમાં વાર છે તો આપણે આગળ દાખલો વધારીએ. સિક્કાવાળાનો કેટલાક દાખલા છે જોઈ લઉં હું. 7 દાખલા છે. એક કામ કરીએ, તો અહીંથી આપણે લેક્ચર છે એ બીજા લેક્ચરમાં આપણે પૂરું કરી દઈશું, બરાબર. કેમ કે એક લેક્ચર આખો લેવા જઈશું તો થોડોક વધારે લાંબો થઈ જશે. આપણે 45 થી કલાક છે એ મેન્ટેન કરીને ચાલીએ, જેનાથી તમને પણ તકલીફ ન પડે અને મને પણ તકલીફ ન પડે. જો કે મને કાંઈ હું તમને આખે ચેપ્ટર પણ ભણાવી દઈશ, પણ તમારે પછી શું થશે કે 45 મિનિટ પછીનું બધું ઉપર થઈ જશે, બરાબર. ચલો તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.